આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 49। 2 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે સુરા ભક્ત, આ પ્રકારે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિર રાજા પ્રત્યે બ્રાહ્મણનું સન્માન કરવું, આ પ્રકારના કાર્યને જ રાજાઓના સર્વોત્તમ કાર્ય તરીકે વર્ણવ્યું છે। તેથી યુધિષ્ઠિર પણ તે પ્રમાણે બ્રાહ્મણોનું સન્માન કરવા લાગ્યા। અને હવે, હે સુરા ભક્ત, ભગવાન શ્રી કૃષ્ણે દ્વારિકામાં કાકીડાની યોનિ પામેલા મૃગરાજાને મુક્ત કરીને પોતાના પુત્રો પ્રત્યે જે શિક્ષાના વચનો કહ્યા છે, તે વચનો હું તમને સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળજો। શ્રીકૃષ્ણ પરમાત્મા કહે છે કે, હે પુત્રો, ખેદની વાત તો એ છે કે અલ્પપણ બ્રાહ્મણોનું ધન પચાવી પાડ્યું હોય તો તે અગ્નિ સમાન છે। અતિ તેજસ્વી પુરુષો પણ તેને પચાવવા માટે સમર્થ બનતા નથી, તો ઈશ્વરાભિમાનથી જીવતા રાજાઓ તો તેને જીર્ણ કરવા સમર્થ કેમ બને? ને હે પુત્રો, હું હળાહળ વિષને પણ વિષ માનતો નથી, કારણ કે વિષની પણ ચિકિત્સા અર્થાત તેના નિવારણના ઉપાયો છે, પરંતુ બ્રાહ્મણોનું ધન તો હળાહળ વિષ છે। બ્રાહ્મણના ધનરૂપી વિષની આ ધરતી ઉપર કોઈ પ્રતિક્રિયા શક્ય નથી। વિષ તો તેનું પાન કરનારાનો જ વિનાશ કરે છે। અગ્નિ જળથી શાંત થાય છે, પરંતુ બ્રાહ્મણોના ધનના અપહરણ કરવારૂપ પરણીથી ઉત્પન્ન થયેલો અગ્નિ તો સમસ્ત કુળનો સંહાર કરે છે। માટે અજાણતા ભોગવેલું બ્રહ્મધન 3 પેઢીનો વિનાશ કરે છે। બલાત્કારે હઠપૂર્વક ભોગવેલું બ્રાહ્મણોનું ધન પૂર્વની 10 ને ભાવિ 10 પેઢીનો વિનાશ કરે છે। રાજ્ય લક્ષ્મીથી મદાંધ બનેલા જે અજ્ઞાની રાજાઓ બ્રાહ્મણના ધનને પોતાનું ભોગ્ય માને છે, તે નરકને જ ઈચ્છે છે। તેથી તેનાથી થતી પોતાની આત્મહત્યાને પણ જોઈ શકતા નથી। આજીવિકાનું અપહરણ કરવાથી રુદન કરતા દાનેશ્વરી વિપ્ર કુટુંબના નેત્રોમાંથી નીકળતા અશ્રુ બિંદુઓ જેટલી સંખ્યાના રજકણોનો સ્પર્શ કરે તેટલા જ વર્ષો સુધી બ્રાહ્મણોનું ધન હરતા નિરંકુશ રાજાઓ તેમજ તેમના વંશને યમના દૂતો કુંભીપાક નરકમાં રાંધે છે। જે રાજપુરુષ પોતે અથવા બીજાએ અર્પણ કરેલી બ્રાહ્મણની આજીવિકાને હરે, તે 60,000 વર્ષ પર્યંત વિષ્ટાનો કીડો થાય છે। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે, એ બ્રહ્મધન લેવા માટે હું ક્યારેય ઈચ્છા કરતો નથી। અને જે રાજાઓ બ્રહ્મધન સ્વીકારે છે, તેની આયુષ અલ્પ થાય છે। તેઓ શત્રુઓ થકી પરાભવ પામીને રાજ્ય થકી ભ્રષ્ટ થાય છે, અને બીજા જન્મે અન્યને ઉદ્વેગ ઉપજાવતા સર્પો થાય છે। માટે, હે મારા પુત્રો, અપરાધી વિપ્રનો પણ દ્રોહ ન કરવો। પોતાને તાડન કરતા અથવા શાપ આપતા વિપ્રને પણ નિરંતર નમસ્કાર કરવા। જેમ હું સાવધાનીપૂર્વક સમયે સમયે વિપ્રોને પ્રણામ કરું છું, તેમ તમે પણ તેમને નમસ્કાર કરો। જે મારો થઈને મેં કહ્યા પ્રમાણે નહીં કરે, તે મારા દંડને પાત્ર બનશે। અપહરણ કરેલું બ્રાહ્મણનું ધન જેમ અજાણતા હરણ કરેલી ગાયે મૃગરાજાને કાકીડા જેવી નીચ યોનિમાં ફેંક્યા, તેમ બ્રાહ્મણનું ધન હરણ કરતા પુરુષને નીચ યોનિમાં ધકેલે છે। શ્રી નારાયણ મુનિ કહે છે, હે સુરા ભક્ત, ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ દ્વારિકાવાસીઓને આ પ્રમાણે શિક્ષણ આપ્યું, અને તેમની પ્રજા પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવા લાગી, તેથી મહાસુખને પામી। તો
મારા આશ્રિત તમે સર્વે ક્ષત્રિય રાજાઓ અને મનુષ્યોએ વિશેષપણે કરીને બ્રાહ્મણોનું પૂજન કરવું ને તેમનો આદર સત્કાર કરવો. વેદના અર્થને જાણતા અથવા નહીં જાણતા તેમજ પ્રાકૃત ભાષાના ગ્રંથો ભણેલા અથવા નહીં ભણેલા બ્રાહ્મણો ભસ્મથી ઢંકાયેલા અગ્નિ સમાન છે. તેથી તેની અવજ્ઞા ક્યારેય કરવી નહીં. જે રીતે સ્મશાનમાં પ્રજ્વલિત અગ્નિ દાહ શક્તિ શૂન્ય હોતો નથી, તેમજ વિદ્વાન અથવા અભણ બ્રાહ્મણ પણ મહાન દૈવત યુક્ત હોવાથી અતિ પૂજનીય છે. ભગવત પ્રિય ભૂદેવોને પ્રિય બહુ ઘી સાકર મિશ્રિત ભક્ષ્ય ભોજ્યાદિક ભોજન તેમજ દક્ષિણાથી સંતુષ્ટ કરવા. બ્રાહ્મણોને પ્રસન્ન કરવાથી કમલાપતિ ભગવાન પ્રસન્ન થાય છે. હે સુરા ભક્ત, આ પ્રકારે મેં તમને રાજાઓનું શ્રેષ્ઠ કર્તવ્ય શું છે એ વિશે જણાવ્યું. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રકારે શ્રી હરિના વચનો સાંભળીને ભક્ત રાજ સુરાખાચર તેમજ અન્ય ભક્તજનોએ વંદન કરીને તેમના વચનો મસ્તક પર ધારણ કર્યા. ભગવાન શ્રી હરિ આ પ્રકારે ભક્તજનોને નિરંતર આનંદ ઉપજાવતા હતા ને ગુજરાતના ભક્તજનો પણ નિરંતર શ્રી હરિનું બહુ પ્રકારે પૂજન સેવન કરતા હતા. આ પ્રકારે ભક્તોને આનંદ ઉપજાવતા શ્રી હરિ ડભાણપુરમાં 1 માસ પર્યંત નિવાસ કરીને રહ્યા. ત્યારબાદ દેશ દેશાંતરથી આવેલા ભક્તજનો ભગવાન શ્રી હરિને પોતપોતાના ગામમાં પધારવા માટે અતિશય પ્રાર્થના કરતા હતા અને શ્રી હરિ પણ તેમની ઈચ્છાને અનુમોદન આપતા હતા. હે રાજન, ભગવાન શ્રી હરિ જુદા જુદા અનેક ગામોમાં નિવાસ કરીને રહેલા પોતાના આશ્રિત ભક્તોને સુખ ઉપજાવવા માટે મુનિ મંડળની સાથે ડભાણપુરથી વિદાય થયા. તેમને વળાવવા માટે દૂર દૂર પ્રદેશ સુધી ડભાણ નિવાસી ભક્તજનો પાછળ પાછળ ચાલ્યા. શ્રી હરિના વિયોગથી તેમના નેત્રોમાં અશ્રુઓ વહેવા લાગ્યા. તેઓને અતિશય પ્રયાસથી પાછા વાળીને શ્રી હરિ ચરોતર પ્રદેશમાં પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે ડભાણમાં મહાવિષ્ણુયાગ મહોત્સવે શ્રી હરિએ કહેલા બ્રાહ્મણોના મહાત્મ્યના નિરૂપણ નામે 49મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.